શાંત અને સલામત કહેવાતું આપણું ગુજરાત, શું આ ગુજરાતમાં દલિતો સલામત છે? આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ શાંત સલામત ગુજરાતમાં દલિતો અસલામતી અનુભવી રહ્યા છે. આ વાત માત્ર ગામડાઓ પૂરતી જ નથી, પણ હવે તો શહેરોમાંય દલિતો સલામત નથી. આજે વાત કરવી છે શાંત અને સલામત કહેવાતા આપણા ગુજરાતમાં શું ખરેખર દલિતો સલામત છે, કે પછી આપણે ખાલી સમાજને બતાવવા માટે જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. એક રિપોર્ટ અનુસાર શાંત અને સલામત ગુજરાતમાં 31 દલિતોની હત્યા કરવામાં આવી છે. આજે પણ 27 ગામડાઓમાં દલિતોને પોલીસ રક્ષણ આપવું પડી રહ્યું છે. ગુજરાતમાં એક તરફ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ શાંત અને સલામત કહેવાતા ગુજરાતમાં દલિતો સલામતી અનુભવી રહ્યા છે. માત્ર ગામડાઓમાં જ નહીં, પણ હવે તો શહેરોમાં દલિતો સલામત નથી. છેલ્લા 1 વર્ષમાં જ 156 દલિત મહિલા દુષ્કર્મનો ભોગ બની છે. મોટા શહેરોમાં દલિતોની હત્યા, મહિલાઓ પર બળાત્કારના કિસ્સામાં વધારો નોંધાયો છે. ચિંતાજનક બાબત તો એ છે કે આજે ગુજરાતમાં 27 ગામડાઓમાં દલિતોને પોલીસ રક્ષણ આપવું પડી રહ્યું છે. આ પરથી ગુજરાતમાં દલિતોની કેવી સ્થિતિ છે તે આપણા બધાના નજરની સામે આવી જાય છે. ગુજરાતમાં દલિતોની સ્થિતિ બદતર બની રહી છે. એક રિપોર્ટ એવું પણ કહી રહ્યા છે કે વર્ષ 2024માં ગુજરાતમાં દલિતો પર અત્યાચારના કિસ્સા વધી રહ્યા છે. એક જ વર્ષમાં 31 દલિતોની હત્યા થઈ છે. સુરતમાં 7, અમદાવાદ અને રાજકોટમાં 4 હત્યા નોંધાઈ છે. આ ઉપરાંત દલિતો પર થતા હુમલાઓમાં કિસ્સા પણ વધી રહ્યા છે. એક વર્ષમાં દલિતો પર 94 હુમલા કરવામાં આવ્યા છે. 15 જિલ્લામાં સૌથી વધુ હુમલા ભાવનગર અને ગીર સોમનાથમાં નોંધાયા છે. દલિતોના મસીહા હોવાનો સરકાર દાવો કરી રહી છે, ત્યારે દલિત મહિલાઓ જ અસલામતી અનુભવી રહી છે. છેલ્લા એક જ વર્ષમાં 156 દલિત મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. અમદાવાદમાં 18, કચ્છમાં 17 દુષ્કર્મના કેસ નોંધાયા છે. આ ઉપરાંત દલિત મહિલાઓ પર સુરત, રાજકોટ, પાટણ, બનાસકાંઠા અને જૂનાગઢમાં પણ 8 દુષ્કર્મના કેસો નોંધાયા છે. દલિતો પર થતા હુમલાઓના કિસ્સામાં ઘટાડો તો નથી થયો, પરંતુ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જે આપણા બધા માટે શરમજનક બાબત છે. 15 જિલ્લામાં દલિતો પર હુમલા થયા છે, જેમાં ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 3, ખેડામાં 3, અમદાવાદ, કચ્છમાં 2 કિસ્સા નોંધાયા છે. દલિતો પર થતા અત્યાચારના આંકડા પરથી એ તારણો બહાર આવ્યા છે કે સલામત ગુજરાતમાં દલિતો સલામત રહ્યા જ નથી. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે હવે શહેરોમાં પણ દલિત અત્યાચારના કેસો વધ્યા છે. દલિતો સાથે આજે આભડછેડ દૂર થઈ શકી નથી. આ સાથે જ દલિતો સાથે પણ ભેદભાવભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે. કોઈને કોઈ કારણોસર દલિતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આજે પણ ગુજરાતના 27 ગામડાઓ એવા છે કે જ્યાં દલિતોને પોલીસ રક્ષણ આપવું પડ્યું છે. હુમલો થશે તેવા ભયના ઓથાર હેઠળ દલિતો ગુજરાતમાં આજે પણ જીવી રહ્યા છે. તો કયા આધારે આપણો સમાજ આજે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિની સમાજને દેખાડવા માટે ઉજવણી કરી રહ્યો છે? એવું નથી કે ખાલી દલિત સમાજ જ આજની ઉજવણી કરી રહ્યા છે. આપણી સરકારના નેતાઓ પણ ખાલી દેખાડા માટે જ પુષ્પાંજલિ અર્પણ કરી એ દેખાડો કરવા માંગે છે કે અમે આજે પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભૂલ્યા નથી, એમના સિદ્ધાંતો પર ચાલી રહ્યા છીએ. તો એ નેતાઓએ દલિત સમાજની પડખે પણ સમય આવે ઊભું રહેવું પડશે. પણ એવું નથી. દલિતો પર અત્યાચાર થાય છે તો એ જાતે લડે છે, પણ ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે? એક સમય તો આ બધું બંધ કરવું જ પડશે. દલિત સમાજ પ્રત્યે પોતાના ઊંચા સમાજના માનવી માનતા માણસોએ માનવતા દાખવવી પડશે. એ પણ એક માણસ છે એવી ભાવના કેળવવી પડશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.